શું તમારા સાંધામાંથી કડક ટક એવો કોઈ અવાજ આવે છે? અને જો એ અવાજ આવતો હોય તો તમને ક્યારે એવું ક્વેશ્ચન થાય છે કે એ અવાજ આવવો એ નોર્મલ છે કે એબનોર્મલ છે? તો ચલો આપણે જાણીએ આ વિડીયોમાં. એના પહેલા આપણે સાંધામાંથી અવાજ આવવાના 5 મેઇન કારણો જાણીશું. એમાં પહેલું છે ગેસ બબલ્સ, એટલે કે આપણા સાંધાની અંદર જે ફ્લુઇડ હોય છે, જેને સાયનોવિયલ ફ્લુઇડ કહેવાય છે, એની અંદર ગેસ બબલ્સ બને છે. તો જ્યારે આપણે આપણું જોઈન્ટ મૂવ કરીએ ત્યારે એ ગેસ બબલ્સ ફાટે છે, બર્સ્ટ થાય છે અને એ પોપિંગ સાઉન્ડ બનાવે છે. બીજું કારણ છે કે ટેન્ડન કે લિગામેન્ટની મૂવમેન્ટ. તો જ્યારે આપણે આપણા જોઈન્ટને મૂવ કરીએ છીએ ત્યારે જે બોનના એટલે હાડકાના ભાગ પરથી જે ટેન્ડન કે લિગામેન્ટ એટલે કે જે સોફ્ટ ટિશ્યુઝ હોય છે એ જોઈન્ટના મૂવ કરવાથી ટિશ્યુ મૂવ થાય છે અને એ સાઉન્ડ બનાવે છે. તો એના કારણે બી સાંધામાં અવાજ આવી શકે છે. ત્રીજું કારણ છે ઓસ્ટિયોઆર્થરાઇટિસ, જેની અંદર જોઈન્ટના અંદરનું સ્મૂથ કાર્ટિલેજ જે હોય છે ને એ ઘસાય છે, તૂટે છે અને રફ સરફેસ બને છે, જેના કારણે જ્યારે તમે જોઈન્ટ મૂવ કરો ત્યારે એ એકબીજા સાથે ગ્રાઇન્ડ થાય છે અને અવાજ બનાવે છે. ચોથું કારણ છે કે જોઈન્ટ ઇન્જરી, એટલે કે જો જ્યારે તમે પાસ્ટમાં પડી ગયા હોય અને તમારા સાંધામાં વાગ્યું હોય તો એ સાંધાની અંદર ઇન્જરી થાય છે, એટલે કે કાર્ટિલેજ ડેમેજ થઈ શકે છે, કાં તો પછી એ સાંધાના જે સોફ્ટ ટિશ્યુઝ હોય એમાં કંઈ બી વાગી શકે છે, તૂટ્યું હોય, કંઈ બી થયું હોય અને એ વીક થઈ જાય છે. તેના કારણે તમારા સાંધાને પ્રોપર સપોર્ટ નથી મળતો. સાંધો તમારો જોઈન્ટ છે ઇન્સ્ટેબલ બની જાય છે, એટલે જ્યારે તમે એને મૂવ કરો ત્યારે પ્રોપર સપોર્ટ ના હોવાના કારણે અગેન એ અવાજ બનાવી શકે છે. અને પાંચમું કારણ છે કે જોઈન્ટ ઇન્ફ્લામેશન, એટલે કે જેમ કે તમને રૂમેટોઇડ આર્થરાઇટિસ હોય કે પછી બર્સાઇટિસ થયું હોય, એટલે અગેન એ કોઈ સોફ્ટ ટિશ્યુનું ઇન્ફ્લામેશન છે, સોજો છે, જે જ્યારે તમને આવું હોય ને ત્યારે બી જ્યારે તમે તમારો જોઈન્ટ મૂવ કરો અગેન એ સાઉન્ડ બનાવે છે. જ્યારે સાંધાની અંદર અવાજ આવે પણ એની સાથે તમને કોઈ દુખાવો ના હોય, કોઈ જોઈન્ટની જકડામણ ના હોય, સ્ટિફનેસ ના હોય કે પછી કોઈ સોજો ના હોય, તમને ચાલવા ઉઠવામાં કોઈ તકલીફ ના હોય, તો પછી સમજો કે આ અવાજ નોર્મલ છે, કોઈ હાનિકારક નથી. સમટાઈમ્સ તમને આવા અવાજ આવ્યા પછી તમને બહુ રિલેક્સ ફીલ થાય છે. પણ જો આ અવાજની સાથે સાથે તમને તમારા સાંધામાં દુખાવો થતો હોય, સોજો આવતો હોય કે પછી તમારા સાંધા જકડાઈ જતા હોય, ચાલવા ઉઠવામાં તકલીફ પડતી હોય, તો સમજવું એ જરૂર તમને કંઈક પ્રોબ્લેમ છે તમારા સાંધામાં, જેમ કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ હોઈ શકે છે, કાં તો પછી તમારા સાંધાના કોઈ સોફ્ટ ટિશ્યુઝની અંદર ઇન્જરી હોઈ શકે છે. તો એવા ટાઈમે તમારે ડૉક્ટરને સંપર્ક કરવો. તો હા, સાંધામાંથી અવાજ આવવો એ હંમેશા ખરાબ નથી, હાનિકારક નથી, પણ એની સાથે સાથે તમારે બીજા બધા સિમ્ટમ્સ પર બી ધ્યાન આપવું. રિમેમ્બર, પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે તમારે એડવાન્સથી તમારા સાંધાની ટેક કેર કરવી. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને શેર કરજો. થેન્ક યુ.